हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यू व्लॉग. जय श्री राम. तो आज मी व्लॉग चालू કર્યો. આને પહેલાં પણ મેં એક વ્લોગ બનાવ્યો હતો. એક નહીં, વ્લોગ તમે ઘણા બધા બનાવ્યા, પણ મેં એક વ્લોગ બનાવ્યો હતો એક રીઝન ઉપર કે યુકેમાં થઈ રહ્યા ફ્રોડ. હા, એ ટાઈપનો જ બનાવ્યો હતો વિડીયો. તો એ વિડીયોમાં ઘણા બધા માણસે સપોર્ટ કર્યો અને ઘણા બધા માણસે નો પણ કર્યો. પણ જેણીએ નો સપોર્ટ કર્યો એને આઈ ડોન્ટ કેર, ને જેણીએ કર્યો એના માટે કે હા આવો બનાવો, એ બને, આવું થાય. અને એ વિડીયોમાં મેં કીધું હતું કે યુકેમાં અટાણે બહુ ફ્રોડ થાય, તો તમે કોઈ પણ આવતા હોય તો પ્લીઝ તમે એને ધ્યાન રાખજો કે તમારા હારી એ ફ્રોડ ન થાય. તો મેં એ જ કીધું હતું, બીજું કંઈ તો વિડીયોમાં કીધું જ નહોતું, પણ ઇટ્સ ઓકે. તો આજ મેં એવા હાટું વ્લોગ ચાલુ કર્યો કે આ બનાવ બન્યો એ બનાવતા ન કહેવાય, કારણ કે એ કેટલું એવું તો હાયલા જ રાખે. હું કેટલા બધા હારી બન્યું હે, પણ મને ખબર પડ્યા તો એ હું તમારા બધા હારી શેર કરવા માગા કે હું ઓળખા એ છોકરીની. એના હારી એ બે જણા હે, હસબન્ડ વાઈફ, બે આ યુકેમાં આવ્યા. એ આવ્યા હતા આ કેર હોમની વિઝામાં. તો એ 25 લાખનો એણે ખર્ચો કરે ને એ ઇન્ડિયાથી આ યુકે આવ્યા અને કેરોમની વિઝામાં આવ્યા. તો આ આવ્યા તો પહેલાં કેરોમમાં એની કામ કહેવાય કે ટ્રેનિંગ ને શેડોઈંગ ને બધુંય કર્યું. અને એણે 2 મહિના મિનિમમ એણે 2 મહિના જ કામ આપ્યું, 2 થી 3 મહિના, એથી વધારે કામ નથી આપ્યું. ને એ પણ ઇન્ડિયાથી એજન્ટ એણે કામ કીધું હતું કે તું ફૂલ ટાઈમ કામ દી હે, તારો હસબન્ડ ફૂલ ટાઈમ કરે હગે, આ તે બધું કીધું હતું. હા, હસબન્ડ તો ડિપેન્ડન્ટ હે એટલે એ તો કરે હગે ફૂલ ટાઈમ, ગમે ના જ્યાં કરવું હોય ના. પણ જો એ કેરોમની વિઝામાં આવી હતી તો એ કેરમાં એની જેણે સ્પોન્સર કર્યું એ જ જગ્યાએ કામ કરે હગે. તો એ ના કામ કહેવાય કે 3 મહિના એને કામ આપ્યું ને પછી 3 મહિના પછી તરત એનું કેર હોમ કામ કહેવાય કે બેંકરપ્ટ થઈ ગયું, કે ઉઠે ગયું, કે કેર હોમનું કંઈ નામો નિશાન જ નથી કે આ નામનું કંઈ કેર હોમ પણ હે. કામ કહેવાય આ પહેલાં કામ હે કે નવી ખુલે, થોડોક ટાઈમ માણાને બરકાવે અને પછી કામ આ આવે તો કેર હોમ એનું ઓલું થઈ ગયું, બેંકરપ્ટ ને બંધ થઈ ગયું. ને એ જે પણ હાલો રીઝન હોય, એ જે થયું હોય, તો એણે કામ થયું પહેલાં 25 લાખનો ખર્ચો કરીને બિસાડા આ આવ્યા. આ આવે ને એણે 3 મહિનામાં એનું કેર હોમ બંધ થઈ ગયું. તો એ 25 લાખ રૂપિયા 3 મહિનામાં તો ઊભા ન થાય. અને આપણે ઇન્ડિયાથી આવીએ એટલે આપણી ખબર હોય આપણે કઈ રીતના પૈસા કરીને આવતા હોય ને. તો એણે 3 મહિના પછી એનું કેર હોમ બંધ થઈ ગયું. તો એણે ઇમિગ્રેશનમાંથી મેલ આવ્યો કે તમારા મેરા એટલો ટાઈમ હે, 2 કે 3 મહિના હે હજી, તમે ગમે એના બીજે સ્પોન્સરશિપ લઈ લ્યો, નકર તમે ઇન્ડિયા રિટર્ન, અમે તમને ડિપોર્ટ કરી દીધું. તો એની પાછી 3 મહિના પછી પણ પાછી એણે વિઝા લીધી. કેટલા લાખની? 35 લાખની. 35 લાખની એણે પાછી વિઝા લીધી, 2 જણાવી. અને પાછી વિઝા લીધી એમાંય પણ એની પ્રોપર કામ નથી, ક્યાંય કામ કહેવાય કે 40-50 કલાક. અને એટલો હેરાન કરે ને, સ્પોન્સરશિપ આપણે ત્યાં લઈએ એટલે બધી જગ્યાની હું વાત નથી કરતી, હું પહેલાંથી જ અમુક જગ્યાએ તો કામ કરે કે એક દી બરકે, એક દી કહે કે નેત કામ, વરે એક દી બરકે, વરે એક દી કહે કે નેત કામ, આ તે ફલાણું ઢીકણું, કે અમારા મેરા ઇનફ સ્ટાફ હે એના અંતે એવા બધા રીઝન આપી દે અને ન તેડાવે. તો એણે એટલો ખર્ચો કર્યો, પહેલાંના 25 લાખ તમે હિસાબ તો કરો, ને પાછા 35 લાખ રૂપિયા કેટલા થયા? પાછા 60 લાખ રૂપિયા તો થયા ને. તો 60 લાખ રૂપિયા એવી એટલા હલવાના નેથી ઇન્ડિયા જે હતા. અને પૈસા પાછા ખુદ મેરા નહોતા, મેરા એને ઇન્ડિયાથી થોડાક મેળવ્યા, થોડાક એને કામ કહેવાય કે આથી કર્યા ને, એટલા બધે કરે ને પાછા 60 લાખ રૂપિયા એના ઇનને વ્યાગા. તો એવી 60 લાખ રૂપિયા હાટું થઈને આ રે, પણ એનું કામ કહેવાય કે મન જાણે કે અહીંયા કી રે. તો આ હેને બનાવ કામ કહેવાય કે મને ખુદની ખબર હે ને, મેં નજરી જોયેલ હે. તો આવું બને. અને એના સિવાય બીજી એક છોકરી હે, એ કેરોમની વિઝામાં એ 20 લાખમાં આવી હતી ઇન્ડિયાથી યુકે. 20 લાખમાં આવી અને એના એરી કામ કર્યું. કેરોમ બહુ મોટું હે, બહુ સારું કેરોમ હે, પ્રોપર હે, કંઈ બેંકરપ્ટ કે કંઈ નથી થયું એના એરી. પણ કામ કરે કે આ
તેડાવેલી પૈસા હાટું લેવા હાટું થઈને કામ કહેવાય કે ઓફર લેટરને આપી દઈને તેડાવેલી ને પછી કામ કર્યું એની કાંઈ મેં ગઈ થોડા 2-3 મહિના કામ આપ્યું પછી કામ કર્યું ગમે એ કીક ને કીક તમારો વાંક કાઢે ને કે તમે આ નથી કર્યું કે તમારી આ મિસ્ટેક છે કે તમારી ઓલી મિસ્ટેક છે એ ગમે એક મિસ્ટેક કાઢે ને એને કેમેથી કાઢે મૂકી એની એ છોકરી એક છોકરીને હું ખુદ ઓળખાં એ છોકરી એવી એકને જ એવા એની કેર હોમમાંથી 10 જણાની કાઢી મૂક્યા કે કામ કહેવાય કે એને કે એ ઇન્ડિયાના હોય એટલે એને કાઢી મૂકે કે એ ખુદ એના મોંથી કહેવા વાળી કે મને એકની જ નથી કાઢી કે મારા જેવા 10 જણાની કે કાઢી મૂક્યા મારા પહેલાં કે અહીં વાંક કાઢે ને કે તમારા આ વાંકે ના વાંકે પછી એને 10ની કાઢી ને પાછા બીજા 10ની બરકાવે એટલે એ ખુદ તો એટલા રૂપિયા બનાવે ને આ બિસાડા કામ પછી એ છોકરીની હું જ્યાં બીજી છોકરીની વાત કરા એ બિસાડી અટાણે કામ કહેવાય કે હા ને વાહ ને એકલી છોકરી એને આગળ પાછળ ઓળખીતું હે ફ્રેન્ડ્સને હોય પણ સેટેના ફેમિલી આ દેહમાં કોઈ એટલી હેલ્પ ન કરે તોય પણ એના કોઈક સેટા હગાવતા એના ભેગી રાખી અને પાછું કામ કહેવાય કે કેશમાં કામ એક તો આપણે 20-25 લાખ નાખી નહીં ભાઈ એમાં 5 પાઉન્ડ કલાકના આપે કેશમાં એમાં એટલા રૂપિયા કીધું ભેગા કરી લેવા ખર્ચાના તેને કાઢતા તો એના એ થયું એ એક છોકરી એના સિવાયના હું હમણાં કામ કહેવાય કે મેં હમણાં એટલા માણસ જોયા કે જેની વિઝા હોતી પૂરી થવાની હે એની બધાની કામ કહેવાય કે મેલ આવેગા કે તમારું કેરોમ બંધ થઈ ગયું અને હા મેન કે તમારા મેળા આગળ તમે ઇન્ડિયાથી આવતા હોય તો પ્લીઝ હજે હું ત્યાં કારણ કે કોઈ પણ આવતું હોય હું આવવાનું ના નથી પાડતી કોઈની પણ હું એ કારણ કે કોઈની હું ના નથી પાડતી કે યુકે ખરાબ હે આ ન અવાય કે આવું હે કે તેવું સારું હે અવાય પણ કામ કહેવાય કે તપાસ કરે તમારું કોઈક ઓળખીતું તમારું કોઈ જાણીતું હોય તો તમે આવો એને તપાસ કરો એના મેરા પહેલાં કે આ જગ્યાએ મને ઓફર લેટર કામ કહેવાય કે સ્પોન્સરશિપ આપે આ કેરોમ કેવું હે ના કેટલા વર્ષ જૂનું હે કે એની કેટલીક બ્રાન્ચ છે એ બધું તપાસ કરે ને પછી આવો તો વાંધો ન આવે પણ કામ થાય કે અમુક જગ્યાએ તમે અંદર આપણી કામ કહેવાય કે આ હોય એ માણસને ખબર હોય કે આગળ હું જ્યાં હે તો મને ખબર હોય કે આ કેરોમ આ સિટીમાં હે હું કદાચ બીજા થ્રુ તપાસ કરાવવા લાગે ફોર એક્ઝામ્પલ આગળ લેસ્ટરમાં જ કોઈ કેર હોમ હોય તો મને ખબર હોય કે હા કેરોમ હે પછી આપણે જોતા આપણા કોઈ ઓળખીતાના કોઈ નીકળે આવે આપણે એના મેરા તપાસ કરાવીએ કે ના કેવું હે કેવું હાલે સ્પોન્સરશિપ કોઈ ના લીધી સ્પોન્સરશિપ લીધી તો એ કેટલા વર્ષ ત્યાંના કામ કરે ના પ્રોપર કામ આપે કે નેતા આપતા કે કામ હે કામ નહીં એ બધું તપાસ કરાવી લઈએ તો વાંધો ન આવે બાકી ત્યાં ફ્રોડ એટલો ફ્રોડ થાય ઇન્ડિયાથી ફ્રોડ કરે અને આથી પણ આય પણ ફ્રોડ થાય એવું નથી કે ઇન્ડિયાથી જ એજન્ટો બધાય ફ્રોડ કરતા હોય હું બધા એજન્ટોનું પણ નથી કહેતી કે આ એજન્ટ કોઈના નામ નથી લેતી પણ ઘણા બધા એવા હોય કે ફ્રોડ કરતા હોય તો આપણે કામ કહેવાય કે ધ્યાન રાખવાનું અને આપણે કંઈ પૈસા જાળવામાં તને તૂટતા તે આ તોડ્યાના એણે આપી દીધા તો આપણા પૈસા આપણે કામ કહેવાય કે મહેનત કરીને કમાણા હોય તો એ વેસ્ટ ન જાય ને આ આવે નહીં કાંક પાછા થોરે લાગે એવી રીતના કરીએ તો વાંધો ન આવે બાકી આ બધે તને ને આ વિડીયોમાં પછી બધે માણસ કામ કે હેઠ કે તો તમે કામ કરવા યુકે હે હું તો કોઈ જાતની કંઈ વિઝામાં આવી ને તો હું તો સ્ટુડન્ટ વિઝામાં આવી હતી તો મને તો કંઈ વાંધો નથી પણ હા સ્ટુડન્ટમાં આવતા હોય એની કંઈ વાંધો ન આવે કોઈ સારી યુનિવર્સિટી હોય ને પછી સ્ટડી કરીને 2 વર્ષ PSW જડે જાય ને તો 2-3 વર્ષ થઈ જાય ત્યાં જાણીતા થઈ જાય તો હું 2-3 વર્ષથી આવી તો હું આ જાણીતી થઈ ગઈ તો મને ખબર પડે ને કે આ ઠેકાણે સારું હોય આ ઠેકાણે સારું ને કે આ કરવું કે ન કરવું કે તો આપણે થોડા જાણીતા થઈ જાય એટલે હું સ્ટુડન્ટમાં આવી પણ હું કોઈને એ નથી કહેતી કે તમે સ્ટુડન્ટમાં આવો તમે વર્ક વિઝામાં આવો તો તમે હરખી બધી તપાસ કરાવીને આવો ને કામ કહેવાય કે આપણી સેફટીમાં આવવાનું બાકી આ આવ્યા પછી એક ફેરે કામ કે ફ્રોડ થઈ ગયું
પછી તો આપણાથી કંઈ ન થાય. આપણે એક ફેરે કામ કહેવાય હાયરો જુગાડી બેમડો રમે એના જેવું થઈ જાય આપણે કે પછી લાગા એટલે એવી પછી કમાવા હાટું થઈને બીજા પછી આપણે પાસા નાખીએ. પછી ને પછી પાછા પસાહ થાય એવી પસાહ કમાવા હાટું થઈને કારણ કે આખી જિંદગી પછી એમાં જ વહી જાય કે ઓલા કમાઈ લઈએ તો ઇન્ડિયા વ્યા જઈએ, આટલા ભેગા થઈ જાય તો ઇન્ડિયા વ્યા જઈએ. તો પહેલાંથી બધું ધ્યાન રાખે. અને હું આવવાનું કોઈની ના નથી પાડતી, કોઈના માથે નો ઓઢી લેતા કે તું કામ કરવા યુકેમાં હે ને તું આ ને તું ફલાણું બધાને ભડકાવવાને આ ભડકાવવાની વાત નેત. હું ખુદ આ બધું મારા કામ કહેવાય કે મી નજરી બધું આ બધું જોયેલ હે. મેં જેટલું પણ તમને કીધું એ બધું મેં નજરીથી જોયેલ હે એ જ કીધું. મેં કંઈ કોઈનું ખોટું નથી કીધું, પણ હું કોઈના નામ નથી લેવા માગતી કે આપણે કોઈનું નામ લઈને ન કહેવાય એટલે. તો કોઈ પણ યુકેમાં આવતું હોય તો પ્લીઝ બી કેરફુલ કે તમે પ્રોપર રીતના આવો, કોઈ ઓલું ન કરો, ફ્રોડમાં ન ફસાઈ જતા તમે. તો થેન્ક યુ સો મચ. એન્ડ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો ને જલ્દી બધાએ સબસ્ક્રાઈબ કરી લ્યો. કંઈ સબસ્ક્રાઈબ નથી કરતા, એટલા ને એટલા સબસ્ક્રાઈબર હે મારા વધતા ને તો હજી. તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી લ્યો. થેન્ક યુ સો મચ. બાય બાય. જય હિન્દ. ભારત માતા કી જય. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.